સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 લોકશાહીના મહાપર્વની અમદાવાદ ખાતે શરૂઆત થઈ। અમદાવાદ ખાતે મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થયું। અમદાવાદના નવા વાડજ વોર્ડ 6 ખાતે મતદારો મતદાન કરવા પહોંચ્યા હતા। રાણીપ ખાતે આવેલ નિશાન સ્કૂલ અને જૂના વાડજ લક્ષ્મી પ્રાથમિક શાળા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદારો પહોંચવા લાગ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા। સિનિયર સિટીઝનોએ યુવાનોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી। મનુભાઈ જી પટેલ સારું છે, લોકશાહી માટે જરૂરી છે અને આપણે મત આપીશું તો જ આગળ ચૂંટા છે ને એ આપણા કામ કરશે બધા ને। આપણે દરેકે મતદાન કરવું જ જોઈએ, કારણ કે લોકશાહી એ સિવાય ચાલે જ નહીં। ગમે તેને તમે મત આપો, તમારા જે ઉમેદવારને તમારે કામ સારું કરતો હોય, તમને લાગતો હોય કે અહીંયા આગળ આપણા એરિયામાં કામ કરતા હોય તો ખબર જ પડી જાય કોનું કામ કેવું છે ને શું કરે છે, એ પ્રમાણે મત આપવાનો હોય। મત આપવો એ જરૂરી જ છે, ખરેખર તો ફરજિયાત હોવું જોઈએ। મતદાન ખરેખર ફરજિયાત હોવું જોઈએ, ના આપે તો એને દંડ થવું જોઈએ, તો જ 100% મતદાન થાય અને જરૂરી છે એના માટે। વિજયકુમાર શ્યામલાલ ગુપ્તા, રહેવાસી રાણીપ। મતદાન એક આપણા લોકશાહીનો બહુ મોટો પર્વ છે અને એ પર્વના આપણા ભાગીદાર છીએ અને હું માનું છું દરેકે મત આપવો જોઈએ અને વિકાસને પ્રાથમિકતા આપવી જોઈએ। આપણા દેશમાં વિકાસ બહુ જરૂરી છે અને જે વિકાસ કરે એને મત આપો। હું કહીશ યુવાઓએ સૌથી મોટી સંખ્યામાં ભાગ લેવો જોઈએ અને એ લોકોએ મત આપવો જોઈએ। ગરમી વિશે ના વિચારવું જોઈએ અને ગરમીને છોડીને દેશની પ્રગતિમાં આપણા ભાગીદાર થવું જોઈએ બધાએ।